નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આત્મપ્રેરણની ચર્ચા હતી તો હવે આપણે બાકીનું જે હમણાં આપણે છેલ્લે કીધું હતું તે મુજબ બાકીનું જે છઠ્ઠું ચેપ્ટર છે તે માનનકા સાહેબ આગળ વધારશે. આપણે આગળ વધીએ છીએ. અત્યારે ચેપ્ટર નંબર 7માં આપણે આગળ વધીએ છીએ. તો એ ચેપ્ટર નંબર 7માં આજે આપણે લેક્ચરમાં અત્યારે જુઓ તો કાંઈ આપણે ભણવાના નથી, પણ તેમ છતાં પણ આપણે છે ચેપ્ટરનો સૌથી અગત્યનો જે પોઈન્ટ છે કે જે ટેક્સ્ટબુકમાં બરાબર વર્ણન કરતા નથી તો તે આપણે છે બરાબર ક્લિયર કરવાના છીએ. તો તેમાં જો પહેલી વસ્તુ આપણે જો વિચાર કરીએ કે ભાઈ ઇન્ડક્ટર જે સંરચનામાં આત્મપ્રેરણ જોવા મળે તે સંરચનાને ઇન્ડક્ટર કહેવાય. જે સંરચનામાં આત્મપ્રેરણ તમને જોવા મળે તે સંરચનાને ઇન્ડક્ટર કહેવામાં આવે છે. તો આપણે તમને ખબર છે કે ગૂંચળું છે, ગૂંચળામાં આત્મપ્રેરણ જોવા મળે છે એટલે ગૂંચળું છે એ આપણા માટે છે એ ઇન્ડક્ટર કહેવામાં આવશે. આત્મપ્રેરણ એટલે શું છે ફરીથી આપણે વાત કરી દઈએ કે ગૂંચળામાં પ્રવાહ પસાર કરવામાં આવે તો પોતાની જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પોતાનામાંથી પસાર થાય એટલે કંઈક ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. જો પોતાના જ પ્રવાહમાં ફેરફાર થાય તો પોતાને સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થઈ જાય અને જેના કારણે પ્રેરિત EMF ઉદ્ભવે છે. તો આ ઘટનાને આપણે આત્મપ્રેરણ કહેવામાં આવે છે. તો આત્મપ્રેરણની આપણે છે ચર્ચા જે ગયા લેક્ચરમાં આપણે કરી હતી. તો જે સંરચનામાં આત્મપ્રેરણ જોવા મળે તે સંરચનાને ઇન્ડક્ટર કહેવામાં આવશે. તો આપણું જે આ ગૂંચળું છે એ આપણા માટે ઇન્ડક્ટર, એનું નવું નામ છે ઇન્ડક્ટર, અને તેની સાથે સંકળાયેલી નવી રાશિ છે ઇન્ડક્ટન્સ એટલે કે આત્મપ્રેરકત્વ. જે આપણે આત્મપ્રેરકત્વ જેને આપણે કેપિટલ L વડે દર્શાવ્યું હતું તે આત્મપ્રેરકત્વ છે અને તેનું અંગ્રેજી નામ છે ઇન્ડક્ટન્સ. તો અહીંયા છે એસી પ્રવાહ વિશે જો આપણે વિચાર કરી લઈએ, પહેલાં પરિચય લઈએ કે એસી પ્રવાહ શું હતો. કે ભાઈ આ ગૂંચળું એક આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે અને એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ગૂંચળું છે. અહીંયા આપણે ગૂંચળાનો એક જ આંટો દર્શાવી દીધેલો છે જોવો જોઈએ. અને આ ગૂંચળાને પરિભ્રમણ કરવામાં આવે તો ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શું થાય? ફાઈ બરાબર AB cos થીટા. એટલે ફ્લક્સમાં એ પ્રમાણે શું થશે? ફેરફાર થશે ચુંબકીય ફ્લક્સમાં, કારણ કે આપણે ગૂંચળાને ફેરવશું એટલે કે આ પૃષ્ઠ સદિશ એટલે સપાટીને લંબ, આમ ફેરવીએ એટલે સપાટીને લંબ એટલે એની દિશા બદલા કરે અને ચુંબકીય ક્ષેત્ર બે વચ્ચે બનતો ખૂણો થીટા બદલે અને જેના કારણે ફ્લક્સમાં ફેરફાર થાય અને પ્રેરિત EMF ઉદ્ભવે. પ્રેરિત EMF એ ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. માઇનસ નિશાની શેના માટે છે? લેન્ઝના નિયમની હાજરી સૂચવવા માટે. ફરીથી લેન્ઝનો નિયમ શું છે કે પ્રેરિત EMF એવી જ દિશામાં ઉદ્ભવે કે જેના કારણે એટલે કે ફ્લક્સના ફેરફારનો એ શું કરશે? વિરોધ કરશે.
તો આનું વિકલન કરો તો તમને છે EMF બરાબર એ બી કોસ થીટા બરાબર ઓમેગા ટી લખો તો અહીં ઓમેગા બાર આવશે, માઇનસ માઇનસ પ્લસ કોસનું વિકલન કરો એટલે માઇનસ સાઇન થાય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય સાઇન ઓમેગા ટી. આ એક આટામાં ઉદ્ભવતું EMF છે. જો કુલ EMFની વાત કરીએ તો આટાની સંખ્યા આપણે ગુણવા પડે અને આની જગ્યાએ આપણે શું લખીએ છીએ મહત્તમ EMF, જેને આપણે મહત્તમ EMFને એપ્સાઇલોન 0 વડે દર્શાવ્યું હતું. હવે ગુચડામાં જેટલું EMF ઉદ્ભવશે એટલો જ એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થશે. એટલે આપણે નોંધ સ્વરૂપે ત્યાં અમે લખ્યું હતું કે આ ગુચડાના બે છેડા વચ્ચે મળતું ટર્મિનલ વોલ્ટેજ V બરાબર VM સાઇન ઓમેગા ટી. તો આ જે આપણા માટે વોલ્ટેજ છે સાઇનને અનુસરે છે તો એનો મતલબ એવો થયો, આ વોલ્ટેજ આપણને છે સાઇનને અનુસરે તો એનો મતલબ એવો થયો કે અહીંયા છે જો ગુચડાને પરિભ્રમણ કરાવવામાં આવે તો આ જે વોલ્ટેજ જે આપણે પ્રાપ્ત થાય છે તે સાઇનને અનુસરશે. પણ ગુચડાની સ્થિતિ જો આપણે જુદી રાખીને આપણે જો સ્ટાર્ટ કરીએ, અત્યારે ધારો કે ગુચડાની સ્થિતિ આપણે જુદી રાખી અને સ્ટાર્ટ કરીએ, પહેલાં થીટા બરાબર 0થી સ્ટાર્ટ કરીએ એને બદલે અહીંથી જો ગુચડાની સ્થિતિ સ્ટાર્ટ કરીએ, આપણે ગુચડાને આમ રાખીને આપણે આમ પરિભ્રમણ કરાવીએ છીએ, એની બદલે આમ રાખી અને જો પરિભ્રમણ થાય તો શું થશે કે અહીંથી સ્ટાર્ટ થશે આ આલેખ. તો જાણે કે આ આલેખ છે એ કોસને અનુસારે, એનો મતલબ એવો થયો કે અહીંયા છે ટર્મિનલ વોલ્ટેજ V બરાબર VM કોસ ઓમેગા ટી મેળવવા હોય તોય કોઈ ના પાડશે નહીં. તો આમ આપણે કહી શકાય કે AC વોલ્ટેજ સાઇન કે કોસને અનુસારે છે. બીજું ગુચડું એક પરિભ્રમણ પૂરું કરશે તો ACની એક સાયકલ આપણને પૂરી થતી જોવા મળશે. તો હવે આપણે શું કરવાના છીએ કે આ જે આપણે પાસે ગુચડું છે એ ગુચડાને અહીંયા ધારો કે આપણા માટે આ ગુચડું થઈ ગયું જોવું જોઈએ. અને આ ગુચડાને આપણે એક AC પ્રવાહ સાથે જોડી દેવામાં આવે. AC પ્રવાહની સંજ્ઞા આવી છે. જો આમાં વચ્ચે સાઇનની જો સાયકલ સંજ્ઞા દર્શાવવામાં આવે છે, આ AC જનરેટરની સંજ્ઞા AC જનરેટર આમાં જોડી દીધું. તો આવી રીતે છે ગુચડા સાથે આવી રીતે એક AC જનરેટર જોડી દેવામાં આવે છે. તો હવે આ જે ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટર સાથે સાઇન કે કોસને અનુસરતો AC પ્રવાહ જોડતા, હવે AC પ્રવાહના મૂલ્યો છે એ હકીકતમાં સમય સાથે સતત બદલતા આપણને પ્રાપ્ત થશે. ઉલટ સુલટ એટલે કે અડધી સાયકલ દરમિયાન પ્રવાહ છે એક દિશામાં વહેશે, બીજી અડધી સાયકલ દરમિયાન પ્રવાહ છે વિરુદ્ધ દિશામાં પ્રાપ્ત થાય. એ ઉલટ સુલટને આપણે અલ્ટરનેટિવ કહેવામાં આવે છે. એટલે આપણે એને AC વડે દર્શાવીએ છીએ. બરાબર, અલ્ટરનેટિવ કરંટ, ઉલટ સુલટ પ્રવાહ. AC જનરેટરથી ઉલટ સુલટ પ્રવાહ મળે છે તો એટલા માટે આપણે એને AC કહેવામાં આવશે. તો હવે આ ગુચડામાં છે પ્રવાહ આવી રીતે આપણને ઉલટ સુલટ પ્રાપ્ત થશે. તો ગુચડું કેવું રિએક્શન કરશે એ આપણે જોવાનું છે. જો ગુચડાનું નવું નામ શું થઈ ગયું? ઇન્ડક્ટર. હવેથી ગુચડાને આપણે ઇન્ડક્ટરથી જ ઓળખવામાં આવશે કે જેમાં આત્મપ્રેરણની ઘટના જોવા મળશે અને તેમાં એક પ્રેરિત EMF ઉત્પન્ન થશે. તો જોવો જોઈએ અહીંયા છે શું મેટર બની કે આ આપણા માટે ધારો કે AC ઉદ્ગમ અને ધારો કે અહીંયા છે પ્રવાહ અહીંયા વધી રહ્યો છે. ધારો કે આવી રીતે AC સાયકલ આપણે વિચાર કરીએ તો આમાં છે પ્રવાહ ધારો કે વધી રહ્યો છે એનું વર્ણન કરીએ. તો પ્રવાહ અત્યારે સતત આમાં શું થઈ રહ્યો છે? વધી રહ્યો છે એવું આપણે વર્ણન કરીએ. પ્રવાહ જો સતત વધતો જતો હોય તો ગુચડામાં પ્રેરિત EMF ઉદ્ભવશે અને એ પ્રેરિત EMF
ગૂંચળું એટલે કે ઇન્ડક્ટર, ઇન્ડક્ટરમાં પ્રેરિત ઈએમએફ, પ્રેરિત ઈએમએફ એપ્સાઇલોન બરાબર -L/di/dt મુજબ ઇન્ડક્ટરમાં પ્રેરિત ઈએમએફ એપ્સાઇલોન બરાબર -L/di/dt એટલે કે પ્રેરિત ઈએમએફની જે દિશા છે એ જેના કારણે ઉત્પન્ન થાય એનો જ વિરોધ અહીંયા કોના કારણે છે? પ્રેરિત ઈએમએફ ગૂંચળામાં એટલે કે ઇન્ડક્ટરમાં ઉદ્ભવે છે પ્રવાહના ફેરફારના કારણે, પ્રવાહના ફેરફારને કારણે. તો અહીંયા પ્રવાહ છે, અત્યારે તો આપણે વાત એવી છે કે પ્રવાહ સતત વધી રહ્યો છે, તો એ મુજબ પ્રવાહના ફેરફારમાં અહીંયા છે શું આવશે? વધારો. પ્રવાહનો શું થઈ રહ્યો છે? વધારો. પ્રવાહના ફેરફારનો વિરોધ કરતી દિશામાં પ્રેરિત ઈએમએફ છે, આત્મપ્રેરણની ઘટના મુજબ પ્રેરિત ઈએમએફ છે ગૂંચળામાં પોતાનામાંથી જ વહેતા પ્રવાહના ફેરફારનો વિરોધ કરતી દિશામાં. તો પ્રવાહનો ફેરફારમાં અહીંયા પ્રવાહ વધી રહ્યો છે, તો પ્રવાહના વધારાનો વિરોધ કરવો હોય તો અહીંયા છે ઇન્ડક્ટર શું કરશે કે ભાઈ પ્રેરિત ઈએમએફ, એનો મતલબ એવો થયો કે આમાં પ્રેરિત ઈએમએફ એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્રેરિત ઈએમએફ ઉદ્ભવે. તો એનો મતલબ એવો થયો કે ભાઈ ધારો કે આમ પ્રવાહ વધી રહ્યો છે તો આ ગૂંચળું એમ કહેશે કે હું પ્રવાહ વધવા નહીં દઉં. આવી સાદી ભાષા આપણે વિચાર કરી શકાય કે ગૂંચળું એમ કહેશે, ઇન્ડક્ટર એમ કહેશે કે હું પ્રવાહ વધવા નહીં દઉં. અને આ ગૂંચળાનું એલ નામનું એક ઇન્ડક્ટન્સ છે, આત્મપ્રેરકત્વ છે. તો આમાં પ્રેરિત ઈએમએફ છે એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં જે ઈએમએફ ઉત્પન્ન કરે તો બેટરી જેવું વર્તન થયું કહેવાય. તો અહીંયા છે આ ભાઈ ઈએમએફ આ દિશામાં ઉત્પન્ન કરે છે એટલે એનો અહીંયા પ્લસ છેડો લખવો પડે ને અહીંયા આપણે લખવો પડે માઇનસ છેડો. તો અત્યારે શું કરશે કે ભાઈ ધારો કે અહીંયા છે 10 વોલ્ટ સ્થિતિમાન છે, માની લો કે પ્રેરિત ઈએમએફ ઉદાહરણ પૂરતું હું એમ કહી દઉં કે 2 વોલ્ટ ઉત્પન્ન થયું, તો વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થયું તો અહીંયા છે સ્થિતિમાન કેટલું મળશે? હકીકતમાં 8 વોલ્ટ, કારણ કે 2 એકમ વોલ્ટ. તો અહીંયા છે આપણે એમ લખી શકશું કે આ 2 એકમ જેટલી ઉર્જા, 2 એકમ જેટલી ઉર્જા, ફરીથી કહું ગૂંચળાએ છે 2 વોલ્ટ જેટલો વિરોધ કર્યો. તો અહીંયા ધારો કે 10 વોલ્ટ સ્થિતિમાન હોય તો અહીંયા કેટલું થઈ જાય? 8 થઈ જશે. તો 2 એકમ જેટલી ઉર્જા અહીંયા વ્યય એવો શબ્દ નહીં વાપરી શકીએ. શું કામે? કારણ કે ઇન્ડક્ટર છે ઉર્જાનો વ્યય નથી કરતો. તો અહીંયા આપણે લખી શકશું કે પરિપથની ઉર્જા એ શું કરશે? સંગ્રહ કરશે. પરિપથની ઉર્જા અહીંયા આપણે લખી શકશું કે ભાઈ સંગ્રહ કરે. પરિપથની ઉર્જા સંગ્રહ કરે છે. ત્યાર પછી જો આપણે વિચાર કરો તો અહીંયા છે આપણા માટે ધારો કે પછી સમય સાથે અમુક વખતે પ્રવાહ છે એમાં ઘટતો હોય, એસી જનરેટરનો પ્રવાહ એટલે કે આનો પ્રવાહ ઘટતો પણ હોઈ શકે. તો ગૂંચળામાં વહેતો જ્યારે પ્રવાહ ઘટતો હોય ત્યારે ગૂંચળું કેવું વર્તન કરે જોજો બરાબર. તો આ ઇન્ડક્ટર છે અને આ ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ અત્યારે છે શું થઈ રહ્યો છે? ઘટી રહ્યો છે. તો અહીંયા છે ભાઈ આ એસી અને આમ છે પ્રવાહ એ દિશામાં છે પણ પ્રવાહ છે એ શું થઈ રહ્યો છે? ઘટી રહ્યો છે. ધારો કે તો પ્રવાહ ઘટી રહ્યો હોય તો આ સમીકરણ મુજબ પ્રવાહના ઘટાડાનો વિરોધ કરતી દિશામાં તો અહીંયા લખી શકાય કે ભાઈ ઇન્ડક્ટરમાં પ્રેરિત ઈએમએફ એ -L/di/dt મુજબ આ સમીકરણ મુજબ શું આપણે કહી શકાય કે પ્રેરિત ઈએમએફ એ પ્રવાહના ઘટાડાનો વિરોધ કરે.
ઘટાડાનો વિરોધ કરવો હોય તો એનો મતલબ એવો થાય કે પ્રેરિત EMF એ પ્રવાહની દિશામાં ઉદ્ભવે તો એનો મતલબ એવો થયો કે પ્રેરિત EMF આ દિશામાં ઉદ્ભવશે. ટૂંકમાં અહીંયા છે આ ગૂંચળાને શું નથી ગમતું. ધારો કે તમે ગૂંચળાનું ઇન્ટરવ્યૂ લ્યો તો ગૂંચળાને આપણે પૂછીએ કે ભાઈ તમને શું નથી ગમતું, તો કે અમારામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે એ નથી ગમતું. તો લેન્ઝના નિયમ મુજબ એને એ લેન્ઝના નિયમનું અર્થઘટન કરે છે. તો તમે શું કરશો કે ભાઈ અમારામાં પ્રવાહમાં જ્યારે ફેરફાર થશે, અમારા ફ્લક્સમાં ફેરફાર થઈને અમારામાં જે પ્રેરિત EMF ઉદ્ભવે છે એ અમે પ્રેરિત EMF એવી જ દિશામાં ઉત્પન્ન કરશું કે જેના કારણે ઉત્પન્ન થાય તેનો જ વિરોધ થઈ જાય. જેમાં ઉર્જા સંરક્ષણ છુપાયેલું છે. તો અહીંયા પ્રવાહ સતત ઘટી રહ્યો છે. ધારો કે આ એસી ઉદ્ગમ છે ને એસી ઉદ્ગમનો સતત પ્રવાહ ધારો કે ઘટી રહ્યો છે. તો પ્રવાહ જો ધારો કે ઘટતો હોય તો અહીંયા છે ગૂંચળું શું કરશે કે એને પ્રવાહ ઘટે છે એ જરાય ગમતું નથી, કારણ કે એમાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. તો એ ઘટાડાનો વિરોધ કરવો હોય તો શું કરવાનું, એને પરિપથને ઉર્જા આપવી પડશે, એમ આપણે કહી શકાય. આ એના જેવી વાત છે કે તમારે એક મિત્ર છે, એ મિત્રના ખિસ્સામાં કંઈક પૈસા હોય, પૈસાનો તમને વિરોધ નથી, એના પૈસાના ફેરફારનો વિરોધ તમે કરો છો. ધારો કે પૈસા વધતા જતા હોય તો તમે એના ખિસ્સામાંથી લઈ લ્યો પાછા. જ્યારે એના ખિસ્સામાં પૈસા ઘટશે ત્યારે એના ખિસ્સામાં તમે પૈસા નાખશો, કારણ કે તમે પૈસાના ફેરફારનો વિરોધ કરો છો. એમ અહીંયા છે પ્રવાહના ફેરફારનો વિરોધ કરવો હોય તો એનો મતલબ એવો થયો કે પ્રેરિત EMF અહીંયા જ્યારે પ્રવાહ ઘટશે તો આ ગૂંચળું એમ કહેશે કે હું પ્રવાહ ઘટવા નહીં દઉં. એટલે પ્રેરિત EMF છે એ પ્રવાહની દિશામાં ઉત્પન્ન કરશે અને ગૂંચળું પરિપથને ઉર્જા આપે. પરિપથને ઉર્જા શું કરશે, આપે. આ એ સંજોગ થયો. તો અહીંયા છે માની લ્યો કે અહીંયા 10 વોલ્ટ સ્થિતિમાન હોય તો આ ધારો કે EMF 2 વોલ્ટ જેટલું ઉત્પન્ન થયું તો પરિપથને ઉર્જા આપશે. તો અહીંયા સ્થિતિમાન થઈ જાય 12 વોલ્ટ. આમ ગૂંચળાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો ઉદ્ભવશે, એમાં ઉદ્ભવતા EMF જેટલો અહીંયા EMF ઉત્પન્ન થશે એટલો જ એના બે છેડા વચ્ચે PD મળશે. તો અહીંયા V એટલે ટર્મિનલ વોલ્ટેજ લખવો હોય તો કોઈ ના પાડશે નહીં. જે આની પહેલાં આપણે લખેલા જ છે, ગૂંચળામાં જેટલો EMF ઉત્પન્ન થશે એટલો જ એના બે છેડા વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ V પ્રાપ્ત થશે. તો અહીંયા ફાઇનલી વાત એવું છે કે ગૂંચળું એક સજ્જન માણસ તરીકે નીકળ્યું છે, કારણ કે પ્રવાહ વૈધે જતો હોય ત્યારે છે એ શું કરે છે, ઉર્જા વિરોધ કરશે અને ઉર્જા સંગ્રહ કરશે એમ કહેશું. અને એ જે સંગ્રહ થતી ઉર્જા ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહ કરશે. એવું છઠ્ઠા ચેપ્ટરમાં આવશે ખરા, પણ આપણે ભેગું વાત કરી દઈએ. અને અહીંયા છે જ્યારે પ્રવાહ ઘટતો હશે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર ઘટતું હશે તો જાણે કે ગૂંચળું છે એ ઉર્જાને રિલીઝ કરે છે, કારણ કે એનું ચુંબકીય ક્ષેત્ર ઘટી રહ્યું છે. તો એ રિલીઝ થતી ઉર્જા પરિપથને મળશે. તો સામે ગૂંચળું પરિપથને ઉર્જા આપશે કે જ્યારે પ્રવાહ ઘટતો હોય ત્યારે, વધતો હોય ત્યારે સંગ્રહ કરશે અને ઘટતો હોય ત્યારે એ ઉર્જા પરિપથને પાછી આપે. આમ ગૂંચળું એમ જોવો તો સરેરાશ રીતે ગૂંચળાનું નવું નામ શું છે, ઇન્ડક્ટર, કારણ કે એમાં આત્મપ્રેરણ જોવા મળે છે. ક્યારે આત્મપ્રેરણ જોવા મળે કે જ્યારે પ્રવાહ બદલતા હોય ત્યારે. ચોથા ચેપ્ટરમાં, પાંચમા ચેપ્ટરમાં આપણે જે ગૂંચળા આવતા તેમાં DC પ્રવાહ જોડતા, એટલે કે એમાં પ્રવાહના મૂલ્યો બદલાતા નહીં. પ્રવાહ ન બદલાતો તો પ્રેરિત EMF નહોતું મળતું, એટલે એની વાતે નહોતા કરતા. પણ હવે આપણે છે એસી જનરેટર સાથે જોડી અને બધાનો વિચાર કરવાનો છે. એટલા માટે ગૂંચળું છે એ હકીકતમાં છે પ્રવાહના ફેરફારનો વિરોધ કરતી દિશામાં પ્રેરિત EMF ઉત્પન્ન કરશે અને જેના કારણે શું થશે કે અહીંયા છે
સરેરાશ રીતે આમ કહી શકાય કે એસી જનરેટર સાથે જોડો તો ગૂંચળું છે એટલે કે જેનું નવું નામ ઇન્ડક્ટર છે, એ ઇન્ડક્ટર છે એ પરિપથની ઉર્જાનો વ્યય કરતા નથી, ક્યારેક સંગ્રહ કરે વળી પાછો આપી દે. સરેરાશ એક સાયકલ દરમિયાન વિચાર કરો તો ઇન્ડક્ટર છે પરિપથની ઉર્જા નથી સંગ્રહ કરતા કે નથી આપતા. સરેરાશ રીતે એ ઉર્જા શું કરે છે, પરિપથને અહીંયા છે આપણી જે પરિપથની જે ઉર્જા હોય છે તે પરિપથની ઉર્જા પાછી એમનેમ જેટલી સંગ્રહ કરતી હોય એટલી ને એટલી પાછી પણ આપી દે છે, એમ આપણે કહી શકાય. તો અહીંયા છે આપણા માટે, અહીંયા છે આપણે આગળ જો વિચાર કરીએ હવે આ સાથે સાથે નોંધ બનાવતા જજો કે જેથી તમને છે વાંધો ન આવે. એસી પ્રવાહ સાથે જોડો તો ઇન્ડક્ટર કેવું વર્તણૂક કરે છે એના વિશે આપણે વિચાર કર્યો. તો અહીંયા છે આપણા માટે, ધારો કે એક પરિપથ આપણે વિચાર કરી નાખીએ, એસી પરિપથ. આ એસી પરિપથ છે કે જેના એસી વોલ્ટેજ છે VM cos ઓમેગા ટી. આપણે હમણાં જ આપણે વાત કરી કે એસી પ્રવાહના વોલ્ટેજ છે કોસ કે સાઇન કે ગમે રીતે વર્ણન કરવું હોય તો કરી શકાય એવું છે. હવે આ એસી પ્રવાહ સાથે આપણે શું કરવાના છીએ, એક અવરોધ, એક ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ આવશે. જો રજિસ્ટરનું રેઝિસ્ટન્સ આપે જેને R વડે દર્શાવીએ છીએ. ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ આવે જેને કેપિટલ L વડે દર્શાવીએ છીએ. અને કેપેસિટરનું કેપેસિટન્સ આવે જેને આપણે C વડે દર્શાવશું. તો આ થઈ ગયું આપણા માટે LCR શ્રેણી પરિપથ. આ જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 7માં આપણે LCR શ્રેણી પરિપથ માટે આપણે ચર્ચા કરવાની છે. પણ એ LCRમાં R, L અને C ત્રણેય જણા કેવી રીતે વર્ક કરે છે તે માટે આપણે અત્યારે વિચાર કરવાનો છે. તો એના માટે ધારો કે અહીંયા છે આપણા માટે ભાઈ એક એસી પ્રવાહની આપણે વાત કરીએ, કોષ ઉપર આધારિત આપણે ચર્ચા કરીએ તો આવી રીતે સાયકલ છે આપણા કોષની સાયકલ, બરાબર. એમાં અત્યારે છે 0, અહીંયા આવશે T/4, આ છે આપણા માટે T/2, આ થઈ ગયું આપણા માટે 3T/4 અને આ થઈ ગયું T એટલે આવર્તકાળ એટલે કે એક સાયકલ પૂરી થવા માટે લાગતો સમય, એટલે ગૂંચળું એક પરિભ્રમણ પૂરું કરશે તે માટે લાગતો જે સમય હોય તે જ અહીંયા સમય આવશે. અહીંયા છે આપણે પ્રવાહની વાત લખેલી છે, એમાં અત્યારે આપણે માત્ર T બરાબર 0 થી T બરાબર T/4 સમય દરમિયાન આપણે ચર્ચા કરવાના છીએ. જેમાં આપણે જો વિચાર કરીએ તો પહેલાં પ્રવાહનો વિચાર કરીએ તો પ્રવાહ છે એ શું થઈ રહ્યો છે, અત્યારે તમને દેખાય છે ઘટે છે. તો પ્રવાહ ઘટી રહ્યો હોય તો તમે છે વિચાર કરો તો ઇન્ડક્ટર કેવું કામ કરે, હમણાં જ લખ્યું હતું આપણે. ઇન્ડક્ટર જેનું ઇન્ડક્ટન્સ L છે, બરાબર, તે કેવું કામ કરે છે કે પ્રવાહ ઘટી રહ્યો હોય તો ઘટાડાનો વિરોધ કરતી દિશામાં EMF ઉત્પન્ન કરશે. અને આ છે એ આપણે છે શું કરશું, અહીંયા આપણે શોર્ટકટમાં લખી શકાય આપણે કે ભાઈ આ ઇન્ડક્ટર છે એ પરિપથને ઉર્જા આપે એમ લખી શકાય. અત્યારે ઇન્ડક્ટર પરિપથને ઉર્જા આપે છે. ત્યાર પછી કેપેસિટરની વાત કરીએ કે જેનું કેપેસિટન્સ C છે. હવે તમે સમજી શકો કે આપણે છે જે કેપેસિટર છે
એ કેપેસિટર માટે આપણે જો વાત કરીએ તો કેપેસિટરનું કેપેસિટન્સ C હોય તો અહીંયા આપણે લખી શકાય કે આ જે કેપેસિટર છે એ હંમેશા પહેલાં ચાર્જ થાય અને પછી ડિસ્ચાર્જ થાય, બરાબર. ધારો કે એ ચાર્જ થયું, ચાર્જ થાય તો એ શું કરશે, પરિપથની ઉર્જા સંગ્રહ કરશે, એમ આપણે લખી શકાય. એ પરિપથની ઉર્જા સંગ્રહ કરે. ત્યાર પછી અવરોધ માટે વિચાર કરો તો અવરોધ તો ગમે એમ હોય એ હંમેશા શું કરશે, ઉર્જાનો વ્યય કરશે. આવી રીતે આપણે વિચાર કરી શકાય. આ ટૂંકમાં અત્યારે આપણે શું વિચાર કરીએ કે આ એસી પ્રવાહ સાથે આ બધાને જ્યારે જોડવામાં આવે ત્યારે આ બધા કેવા કામ કરે છે એના માટે આપણે વિચાર કરીએ છીએ. ધારો કે હવે છે આપણે આ એસી સાયકલ જે છે તેમાં T/4 થી T/2 સમય દરમિયાન જો આપણે વિચાર કરી લઈએ, એટલે કે T બરાબર 0 થી T બરાબર T/4 સમય દરમિયાન શું થાય છે કે પ્રવાહ વિરુદ્ધ દિશામાં, જો આ નીચે ગયું એટલે વિરુદ્ધ દિશા આવશે, વિરુદ્ધ દિશામાં વધે છે. પ્રવાહ અત્યારે વધી રહ્યો છે, પ્રવાહ વિરુદ્ધ દિશામાં વધી રહ્યો છે. તો અહીંયા આપણે શું લખશું કે ભાઈ વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધતો હોય તો હંમેશા ઇન્ડક્ટર, હમણાં જ આપણે લખેલું હતું, તો એ ઇન્ડક્ટર શું કરશે કે પરિપથની ઉર્જા સંગ્રહ કરશે. હવે કેપેસિટર જો 0 થી T/4 સમય દરમિયાન તો ચાર્જ થઈ ગયું છે, હવે વિરુદ્ધ દિશામાં પ્રવાહ આવશે એટલે કેપેસિટર શું થશે, હવે ડિસ્ચાર્જ. કારણ કે કેપેસિટરનું કામ ચાર્જ થવું, ડિસ્ચાર્જ થવું, બે જ કામ છે. તો ડિસ્ચાર્જ થાય તો એનો મતલબ એવો થયો કે પરિપથને ઉર્જા કેપેસિટર શું કરશે, આપે. પરિપથને એ ઉર્જા શું કરશે, આપી દેશે. એમ આપણે વિચાર કરી શકીએ. સામે અવરોધ તો શું કરે છે કે ભાઈ અવરોધ ગમે તે સમયે એ શું કરશે, ઉર્જાનો વ્યય જ કરશે. તો આપણે છે અત્યારે આ ઇન્ડક્ટર ને કેપેસિટર એવા ભાઈઓ થયા કે જે પરિપથને આ ભાઈ ઉર્જા આપે, પાછી સાયકલ, એ જ સાયકલમાં બીજા ભાગ દરમિયાન આ પાછો સંગ્રહ કરે, એટલે ઉર્જા આપે પાછી લઈ લે, એના જેવી વાત થઈ. જ્યારે કેપેસિટર એવું જ કામ કરે, પહેલાં સંગ્રહ કરી તો પછી પહેલાં આપી દીધી, એના જેવી વાત થયું. તો અત્યારે છે આ ઇન્ડક્ટર અને કેપેસિટર એ હકીકતમાં છે ઉર્જા આપે છે, સંગ્રહ કરે છે. સરેરાશ છે ઇન્ડક્ટર ને કેપેસિટર એ બંને ભાઈઓ એવા છે કે જે હકીકતમાં ઉર્જાનો વ્યય કરતા નથી. અવરોધ આર નામના ભાઈ છે એ કેવું કામ કરે છે, જે અત્યાર સુધી આપણે જોયું કે તે શું કરે છે, ઉર્જાનો વ્યય જ કરે હંમેશા. અને બીજું શું કામ કરશે, પ્રવાહનું નિયમન કરે. જ્યાં પરિપથમાં અવરોધ વધુ હોય ત્યાં પ્રવાહ ઘટી જાય, એટલે પ્રવાહનું નિયમન એમ કહેવું હોય તો એ કહી શકાય. જ્યારે ઇન્ડક્ટર અને કેપેસિટર એ બે ભાઈઓ કેવા છે, ઇન્ડક્ટર અને કેપેસિટર એ બે ભાઈઓ એવા છે કે જે ઉર્જાનો વ્યય કરતા નથી, વ્યય ન કરે. જ્યારે પ્રવાહનું નિયમન તો કરશે જ, પ્રવાહનું નિયમન તો કરશે જ, ઉર્જાનો વ્યય કરતા નથી. સામે શું કરે છે, પ્રવાહનું નિયમન તો કરી જ દે છે. કારણ કે આ ઇન્ડક્ટર, આ કેપેસિટર જ્યારે ડિસ્ચાર્જ થયું હોય ધારો કે, ત્યારે પોતાનો પ્રવાહ પરિપથમાં ઉત્પન્ન કર્યો હોય એટલે પ્રવાહમાં વધારો કર્યો હોય. જ્યારે ઇન્ડક્ટર છે જ્યારે પ્રવાહની દિશામાં જો EMF ઉત્પન્ન કરશે ત્યારે શું થશે કે પોતાનો પ્રવાહ છે એ પરિપથમાં ચાલુ કરશે, જેથી
પ્રવાહમાં ફેરફારો થશે, એટલે કે આ ઇન્ડક્ટર અને કેપેસિટર દ્વારા આપણે એમ કહી શકાય કે અહીંયા પ્રવાહમાં ફેરફારો થાય છે, એટલે કે પ્રવાહના નિયમનમાં ઇન્ડક્ટર અને કેપેસિટર બંને કામ કરે છે, પણ ઉર્જાનો વ્યય કર્યા વગર. આખી સ્ટોરીનો નિષ્કર્ષ શું છે? આટલો. આ ડાયરેક્ટ પાકું કરવું હોય તો કોઈ વાંધો નથી જ, બરાબર. ડાયરેક્ટ પાકું કર્યું હોય તો 1 મિનિટમાં 1 મિનિટ ન થાય, 30 સેકન્ડમાં તમને ખબર પડી જાય કે હંમેશા સામાન્ય અવરોધ હોય હંમેશા ઉર્જાનો વ્યય જ કરે, અને આ ઇન્ડક્ટર ને કેપેસિટર શું કરશે કે ઉર્જાનો વ્યય કરશે, પણ સામે ઉર્જાનો વ્યય નહીં કરે અને સામે પ્રવાહનું નિયમન કરશે. એટલે કે આ પ્રવાહનું નિયમન ઉર્જાનો વ્યય કર્યા વગર જો તમારે કરવું હોય તો એવી જગ્યાએ તમે ઇન્ડક્ટર અને કેપેસિટર તમે યુઝ કરી શકો. તો જેથી આપણે અવરોધના આપણે છે 2 પ્રકાર આપણે વિચાર કરીશું. એક આ અવરોધ છે એને આપણે વાસ્તવિક અવરોધ કહેશું, અને આને આપણે કાલ્પનિક અવરોધ કહેશું. અવરોધના 2 પ્રકાર આપણે વિચાર કરશું, વાસ્તવિક અને કાલ્પનિક. અને આ બેયનું આપણે સમન્વય કરતો જે અવરોધ હોય તેને આપણે સંકર અવરોધ કહેશું. સંકર અવરોધનું નામે પાડશું ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ જેને Z વડે દર્શાવશું, જેને આપણે Z વડે દર્શાવશું. તો આમ છે ભાઈ, આપણા માટે અહીંયા અવરોધના 2 પ્રકાર થઈ ગયા છે. અવરોધના 2 પ્રકાર થયા છે. તો અહીંયા છે આપણે આ જે વસ્તુ છે એ ખાસ બધા વિદ્યાર્થીઓ તૈયાર કરી નાખજો, બરાબર. તો અહીંયા છે ફરીથી જો આગળ વધીએ, ટૂંકમાં નિષ્કર્ષ શું નીકળો આપણે કે ઇન્ડક્ટર ને કેપેસિટર એ 2 ભલા માણસો છે, પ્રવાહનું નિયમન કરી આપે છે પણ સામે ઉર્જાનો વ્યય કરતા નથી. તો અહીંયા જોવો જોઈએ, આ અવરોધ આરને આપણે વાસ્તવિક અવરોધ કહેશું, અને સંકર અવરોધ જે છે એ સંકર અવરોધના 2 પ્રકાર થયા. અહીંયા આપણે LCR શ્રેણી પરિપથ જો આપણે વિચાર કરતા હોય તો એના 2 પ્રકારના અવરોધ આપણે લેવા પડશે, વાસ્તવિક અને કાલ્પનિક. વાસ્તવિક અને કાલ્પનિક. વાસ્તવિક અવરોધમાં R આવશે ને કાલ્પનિક અવરોધમાં L અને C નો જે બેયનો અવરોધ થાય તે કાલ્પનિક અવરોધમાં આવશે. શું કામે? આ 2 જણા પ્રવાહનું નિયમન કરે પણ આ ઉર્જાનો વ્યય કર્યા વગર, અને આનો ઉર્જાનો વ્યય સાથે પ્રવાહનું નિયમન કરે. તો અહીંયા છે આનું આપણે નામ પાડશું સંકર અવરોધ. સંકર અવરોધને આપણે છે અંગ્રેજીમાં ઇમ્પિડન્સ કહેવાય, અને એને આપણે Z વડે દર્શાવીએ છીએ. અને એ સંકર અવરોધના 2 ભાગ પડશે, વાસ્તવિક અને કાલ્પનિક. એના જેવી વાત થઈ જુઓ. તો અહીંયા છે સંકર અવરોધ એટલે સંકર સંખ્યા. આપણે સંકર સંખ્યામાં વયા ગયા કે જેમાં ગણિતનો એક ટોપિક આપણે ઇન્ટ્રોડ્યુસ થઈ ગયો કે જેમાં વાસ્તવિક અને કાલ્પનિક ભાગોની વાત થતી હોય તેવો એક વાત આપણા માટે ઇન્ટ્રોડ્યુસ થઈ ગઈ. હવે આ જે કાલ્પનિક અવરોધ છે તો ઇન્ડક્ટરનો કાલ્પનિક અવરોધ ઇન્ડક્ટરના કાલ્પનિક અવરોધ કાલ્પનિક અવરોધને આપણે અત્યારે કાલ્પનિક અવરોધના મૂલ્યને આપણે છે XL વડે દર્શાવશું. કેના વડે? XL વડે. અને કેપેસિટરના કાલ્પનિક અવરોધને કેપેસિટરના કાલ્પનિક અવરોધને કેપેસિટરના કાલ્પનિક અવરોધનું મૂલ્ય ને આપણે અત્યારે ટેમ્પરરી XC વડે દર્શાવશું. બાકી આ અવરોધને R વડે તો દર્શાવીએ જ છીએ.
ટોટલી નિચોડ એ થયો કે એસી વાળો પરિપથ હોય અને જો અવરોધ, ઇન્ડક્ટર, કેપેસિટર જેવા તમે ઘટકો જોડીને રાખેલા હોય તો એમાં થશે શું? અત્યાર સુધી ડીસી પરિપથ હતો આપણે, એટલે એમાં વાસ્તવિક અવરોધ આરનો જ આપણે ઉલ્લેખ કરતા કે ઉર્જાનો વ્યય સાથે પ્રવાહનું નિયમન. પણ ઇન્ડક્ટર ને કેપેસિટર એ એસી સાયકલમાં એસી પ્રવાહમાં જોડવામાં આવે તો તે ઉર્જાનો વ્યય કર્યા વગર જ પ્રવાહનું નિયમન કરે છે, જેથી એના અવરોધને કાલ્પનિક અવરોધના લિસ્ટમાં મૂકવા પડશે. આનો અવરોધ વાસ્તવિક અવરોધના લિસ્ટમાં મૂકવો પડે, અને વાસ્તવિક અને કાલ્પનિક અવરોધ બે ભેગા થઈને જે આપણને મળે તે સંકર અવરોધ, જેને અંગ્રેજીમાં ઇમ્પિડન્સ, શું કહેશું? ઇમ્પિડન્સ કહેવામાં આવશે. તો એસી પરિપથમાં હવે ખાલી અવરોધની વાત આવે ત્યારે આપણે શું બોલશું? હવેથી ઇમ્પિડન્સ. શું બોલશું? ઇમ્પિડન્સ. ડીસી પરિપથ હોય એમાં ખાલી અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ આપણે કહી દઈએ તો ચાલશે, પણ એસીવાળા પરિપથમાં આપણે હવેથી ઇમ્પિડન્સ શબ્દ વાપરવો પડશે. તો જોવો જોઈએ, અહીંયા છે આપણા માટે વાસ્તવિક અને કાલ્પનિક અવરોધ દર્શાવતી જો આપણે વિચાર કરી નાખીએ તો અહીંયા વાસ્તવિક અવરોધ પર આપણે છે વાસ્તવિક અક્ષ ઉપર આ વાસ્તવિક અક્ષ થઈ ગઈ. જોવું જોઈએ, ગણિતના વિદ્યાર્થીઓ થોડાક પરિચિતમાં હશે કારણ કે સંકર સંખ્યા એને આવે છે. અને આ થઈ ગઈ આપણા માટે કાલ્પનિક અક્ષ થઈ ગઈ. હવે જોજો બરોબર, વાસ્તવિક અક્ષ ઉપર વાસ્તવિક અવરોધ બતાવી દઈએ. જોવું જોઈએ, આ છે આર. કાલ્પનિક અક્ષ ઉપર કાલ્પનિક અવરોધ બતાવી દઈએ. હવે જે ઓલું ટેબલ હતું એ ટેબલ બરોબર વિચાર કરો, આ બે જણા કાલ્પનિક અવરોધના લિસ્ટમાં છે, પણ એટ એ ટાઈમ બે એકબીજાની ઊંધી ખોપરી હોય. તમે જોયું હતું કે જ્યારે ઇન્ડક્ટર છે ઉર્જા પરિપથને આપતો હતો તો કેપેસિટર ત્યારે ને ત્યારે એ સંગ્રહ કરતો હતો. જ્યારે ઇન્ડક્ટર સંગ્રહ કરતો હતો ત્યારે ને ત્યારે કેપેસિટર પરિપથને ઉર્જા આપતો હતો. બંને કેપેસિટર અને ઇન્ડક્ટર બંને કાલ્પનિક અવરોધના લિસ્ટમાં બે એક જ ટીમમાં જ છે, પણ તેમ છતાં પણ બંને એકબીજાની ઊંધી ખોપરી કહેવાય. બંને એકબીજાની ઊંધી ખોપરી કહેવાય. એટ એ ટાઈમ બે હંમેશા એકબીજાનું ઊંધું કામ કરતા હોય. એક ઉર્જા લેતો હોય પરિપથની તો બીજો ભાઈ દેતો હોય. તો અહીંયા છે એના માટે આપણે શું કરવું પડશે કે ભાઈ ધારો કે એટલા માટે આપણે ધારો કે અહીંયા છે આ દર્શાવી દીધું એક્સેલ, જે ગૂંચળાનો કાલ્પનિક અવરોધ, અને આ એક્સી, આ બે ઊંધા છે એકબીજાની ઊંધી ખોપરી, એટલે આને ધન કાલ્પનિક અક્ષ ઉપર આપણે મૂક્યો. આને આપણે ધન કાલ્પનિક અક્ષ ઉપર મૂક્યું તો આ ભાઈને આપણે શું મૂકવું પડે? ઋણ કાલ્પનિક અક્ષ ઉપર મૂકવા પડે. અને એ બેનું બે એટ એ ટાઈમ બે એકબીજાની ઊંધી ખોપરીનું કામ કરે છે તો એનું પરિણામ એ લેવું પડે. તો મોટામાંથી અત્યારે ધારો કે આપણે ધાર લીધું કે એક્સેલ મોટા છે એક્સી કરતાં, તો અહીંયા એક્સેલ ગ્રેટર ધેન એક્સી, તો આ એક્સેલ ગ્રેટર ધેન એક્સી છે એટલે એક્સેલ માઇનસ એક્સી, અને એક્સેલ માઇનસ એક્સી એટલે કે પરિણામી કાલ્પનિક અવરોધનું મૂલ્ય. કાલ્પનિક અવરોધનું નામ છે હજી એક રાખવું હોય તો અહીંયા રાખી શકાય. કાલ્પનિક અવરોધને આપણે રિએક્ટન્સ કહેવાય. શું કહેવાય? જો નવા નામ ઘણા આવે છે કારણ કે પ્રદેશ નવો છે, એટલે કાલ્પનિક અવરોધનું નવું નામ શું છે? રિએક્ટન્સ. કેવું? રિએક્ટન્સ. તો આ પરિણામી કાલ્પનિક અવરોધ અને વાસ્તવિક અવરોધ, આ બેનું પરિણામ લઈ લેજો જોઈએ. તો આ જે મળ્યો તે આપણા માટે, આ જે મળશે તે આપણા માટે ભાઈ તમે જુઓ જોઈએ તે આપણા માટે છે ઇમ્પિડન્સ ઝેડ મળશે. તો અહીંયા ઇમ્પિડન્સનું મૂલ્ય મૂલ્ય એટલે મોડ ઝેડ બરાબર અંડર રૂટમાં, જો આમાં પાયથાગોરસ લગાડી શકાય એવું છે, અંડર રૂટમાં આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સીનો સ્ક્વેર, આ એક્સએલ માઇનસ એક્સી હોલ સ્ક્વેર. આ બે જે થાય ઇમ્પિડન્સનું મૂલ્ય. ઇમ્પિડન્સ એટલે કે
આપણે સાદી ભાષામાં એમ કહી શકાય કે LCR પરિપથનો અવરોધ એમ. પણ અહીંયા હવે અવરોધ કેવો છે કે જેમાં વાસ્તવિક અને કાલ્પનિક ભાગ બે છુપાયેલા છે, એટલે એના અવરોધનું નામ પાડી દીધું છે આપણે ઇમ્પિડન્સ. બહુ મોટું ન વિચાર કરતા, બહુ સામાન્ય વાત છે. સામાન્ય વાત શું છે કે LCR પરિપથ હોય ને એમાંય જો AC સપ્લાય જોડેલી હોય તો એમાં અવરોધ વાસ્તવિક અને કાલ્પનિક બંને પ્રકારના અવરોધ ભેગા થયા છે. એનું પરિણામી જે અવરોધ આપણે વિચાર કર્યો તેનું નામ આપણે ઇમ્પિડન્સ અથવા તો ગુજરાતીમાં લખવું હોય તો સંકર અવરોધ એવું લખાય. અને આ ઇમ્પિડન્સનું મૂલ્ય, ઇમ્પિડન્સને આપણે Z વડે દર્શાવેલ છે. આ વાસ્તવિક અક્ષ, આ કાલ્પનિક અક્ષ. વાસ્તવિક અક્ષ ઉપર વાસ્તવિક અવરોધ બતાવ્યો, કાલ્પનિક અક્ષ ઉપર કાલ્પનિક અવરોધ બતાવ્યા, એનું પરિણામ લીધું તો આ Z એટલે કે આપણા માટે સંકર અવરોધનું મૂલ્ય અથવા તો ઇમ્પિડન્સનું મૂલ્ય LCR શ્રેણી પરિપથ માટે આ નોંધ સ્વરૂપે સાથે સાથે છે. તમે મેં જે લખ્યું છે એ સાથે સાથે તમે લખતા જજો કે જેથી તમને કોઈ પ્રોબ્લેમ આવે નહીં. આ આપણે હવે આગામી વખતે જ્યારે મળશું ત્યારે ચેપ્ટર નંબર 7માં આપણે પહેલા પ્રશ્નથી આગળ વધશું. આ આપણે ઇન્ટ્રોડક્શન પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. બરોબર તૈયાર કરજો, નહીંતર આખા ચેપ્ટરમાં કોઈ ટપ્પો પડશે નહીં. બરાબર, એટલે ખાસ બાબત એ છે કે ચેપ્ટરમાં નવી વેરાયટીવાળું ચેપ્ટર છે, એટલા માટે તમારે છે આટલી વસ્તુ બરાબર મગજમાં ઉતારવી પડશે, નહીંતર ચેપ્ટરમાં છે તમને ખ્યાલ આવે નહીં, એવું બની શકે. બરાબર, તો અહીંયા છે આપણા માટે આ વસ્તુ બરાબર આપણે છે તૈયાર કરીશું. બરાબર, અને એને બરાબર છે આપણે ફોકસે કરી નાખીશું.